ગણદેવી તાલુકાનું છેવાડાનું મોવાસ ગામ મીઠા પાણી માટે છેલ્લી 5 પેઢીઓથી ભટકી રહ્યું છે। વર્ષ 2014માં 98 લાખના ખર્ચે પાણી પુરવઠા વિભાગે એક્સપ્રેસ હાઈવેમાં પાઇપ નાખીને મીઠા પાણીની લાઈન નાખીને પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ટેકનિકલી ખામીઓને લઈને યોજના સફળ થઈ શકી ન હતી અને ફરી ગ્રામજનોમાં નિરાશા સાંપડી હતી। મોવાસા ગામની મહિલાઓને 2 કિલોમીટર ચાલીને બાજુમાં આવેલ માસા ગામના એક કૂવામાંથી વર્ષોથી પાણી ભરીને પરિવારને મીઠું પાણી લાવીને તૃપ્ત કરી રહી છે। ત્યારે મનરેગા યોજના હેઠળ ગામની મહિલાઓ એકત્રિત થઈને ગામમાં મીઠું પાણી લાવવા મક્કમ નિર્ધાર કરી વરસાદી પાણી ભરવા 15 લાખના ખર્ચે તળાવો તૈયાર કરી રહી છે। અમારા ગામમાં વર્ષોથી પાણી પીવાનું નથી મળતું અને વાપરવાનું પાણી પણ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી જ ચાલે। તળાવોમાં છે પણ ને બીજા ગામથી દેવઠા ડેમમાંથી કઈ પેલા ભાગતથી ને એમ આવે તે રેગ્યુલર નથી આવતું પાણી। મોવાસા ગામમાં આમ તો તળાવોની સંખ્યા 4 જેટલી છે। વરસાદી પાણીથી છલોછલ થઈને આ તળાવો ઉભરાય છે, પરંતુ થોડા સમય બાદ પાણી ખારું થઈ જતું હોય છે। ત્યારે આ વાતને ધ્યાને લઈને મનરેગા પ્રોજેક્ટ હેઠળ તળાવનું નવીનીકરણ કરી તળાવની સપાટી સિમેન્ટથી મળી દઈને ગ્રામજનોને મીઠા પાણી આપવાના પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દીધી છે। તળિયે સિમેન્ટ પાથરવાથી ખારું પાણી બનવાના ચાન્સ નહીવત થઈ જાય છે। હાલ તો ગામની મહિલાઓને રોજગારી ઉપરાંત મીઠા પાણીની ભેટ પણ મળતા હાલ ખુશી વ્યાપી રહી છે। મનરેગા યોજનામાં તળાવ ઊંડું કરવાનું કામ લીધેલું છે અને એને આરસીસી વર્ક કરીને પાણી મીઠું પાણીના સંગ્રહ માટેનું બનાવેલું છે। આ ગામ થોડું કોસ્ટલ એરિયામાં આવેલું છે એટલે મીઠા પાણીનો જરા પ્રોબ્લેમ છે, એટલે આ કામ મીઠા પાણીના સંગ્રહ માટે આરસીસી વર્ક તરીકે લીધેલું છે। આ કામની અંદાજિત રકમ 15.5 લાખ જેવી છે। વર્ષોથી મનમાં એક આશ લઈને મોવાસા ગામના રહીશો મીઠા પાણીની પોકાર કરીને થાક્યા છે અને મીઠા પાણીની આશાએ એક પછી એક ઉપાયો પણ કર્યા છે, જો કે આ દિન સુધી નિરાશા જ સાંપડી છે। ત્યારે બધી બાજુથી નિરાશાની વચ્ચે એક રોશનીના કિરણ લઈને મહિલાઓએ તળાવના નવીનીકરણનું કામ હાથે લીધું છે। સરકાર અને ગ્રામજનોના સહકારથી એક ભવ્ય મીઠા પાણીનું તળાવ તૈયાર કરવામાં આવી રહ્યું છે। એક તળાવમાં આખું વર્ષ પાણી ચાલે તેટલું અશક્ય છે, પરંતુ એક તળાવની સફળતા બાદ બીજા વર્ષે અન્ય તળાવોમાં પણ મનરેગા યોજના દ્વારા ખારા તળાવોને મીઠા બનાવવામાં આવશે। પરિણામે ગ્રામજનો મીઠા પાણીનો સ્વાદ ઘર આંગણે માણી શકશે। રાજેશ રાણા, GSTV, નવસારી।